આપણા અમદાવાદમાં આજે હું ગાટલોડિયાની અંદર આવ્યો છું અને ત્યાં આગળ તમને એક અલગ જ આઈટમ બતાવવા જઈ રહ્યો છું કે આ બધી જગ્યાએ તો નથી મળતી, અમુક એરિયામાં અમુક શોપમાં જ મળી રહી છે. અહીંયા આવી ગયો છું હરિઓમ દાબેલીની અંદર કે ત્યાં આગળ તમને આ કચ્છી બાઉલ કે જે કચ્છની આઈટમ કહું કે પછી જે પણ કહો તમે, અમદાવાદના લોકોને પણ ઘણી પસંદ હોય છે અને બધી જગ્યાએ તો નથી મળતી હોતી. અહીંયા મળતી હતી તો આપણે એ વસ્તુને ટ્રાય કરવા માટે આવી ગયા છીએ. હવે આ ભાઈએ ફર્સ્ટ ક્લાસ જે પાઉં આવે છે એને લઈ લીધા છે અને કટિંગ કરવા લાગ્યા છે. હવે આના પછી શું થાય છે, આ વિડીયો આખો જોજો એટલે તમને કચ્છી બાઉલ કેમ ના બને છે આખી પ્રોસેસ ખબર પડી જશે. હવે આપણા પાઉના ટુકડા ફ્રાય થવા માટે આવી ગયા છે. કચ્છી બાઉલની અંદર એના આ દરેક જે પાઉના ટુકડા છે એને ફ્રાય કરવામાં આવે છે તેલની અંદર. ભાઈ આને એકદમ ક્રિસ્પી કરવામાં આવે છે કે પછી નોર્મલ? એકદમ ક્રિસ્પી કરવામાં આવે છે. જ્યારે ખાઈશું ત્યારે આવા જ રહેશે કે થોડા નોર્મલ ડાઉન થઈ જશે? ઓકે, ક્રિસ્પી જ રહેશે. આપણે તો આ વસ્તુ ક્યારેય ખાધી નથી. તમે લોકોએ ક્યાંય પણ ખાધી હોય ને ક્યાંની સારી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હું આ ખાઈને લાસ્ટમાં મારો રિવ્યૂ તમને જણાવીશ. હવે આ 1 મિનિટ પણ નહીં થઈ અને રેડી થઈ ગયા છે અને હવે આ ભાઈ આપણી જે ડીશ બનાવવા માટેના જેટલો માલ અમને જોઈએ છે એ ફર્સ્ટ ક્લાસ લઈ રહ્યા છે. ફર્સ્ટ ક્લાસ અવાજ બી આવે એટલા મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. હવે આની અંદર કઈ કઈ આઈટમ જશે? આંબલી પાણી. ઓકે, આંબલીનું પાણી છે. હવે આ દાબેલીનો જે જામ આવે છે એ. ઓકે, દાબેલીનો મસાલો. દાબેલીનો મસાલો પણ આની અંદર જાય. અરે વાહ, ક્વોન્ટિટી પણ મસ્ત જઈ રહી છે. સિંગ પણ નાખી દીધી છે મસ્ત. મસાલા સિંગ છે રાઈટ ને? દાબેલીમાં જે વપરાય છે. હવે નેક્સ્ટ આવી રહી છે ચટણી, ગ્રીન ચટણી. શું વાત છે! આ દાબેલી જેવો ટેસ્ટ તો નહીં આવે ને? આખો અલગ આવશે ને, કારણ કે વસ્તુ તો બધી એ જ છે એટલે. અરે આ લસણની ચટણી છે. અરે વાહ. ઓકે, ડુંગળી પણ નાખી દીધી છે ફર્સ્ટ ક્લાસ અને હવે આને મિક્સ કરી રહ્યા છે. તો આ બધું મિક્સ થઈ જશે એટલે આઈટમ રેડી આપણી કે પછી કંઈ બાકી અંદર? ઓકે, થોડું ઘણું હજી ટોપિંગ થશે. આ વસ્તુ મિક્સ તો થઈ જશે પણ એના પછી એની ઉપર થોડું ઘણું ટોપિંગ પણ છે. એકદમ મસ્ત ક્રન્ચી આઈટમ છે. તો આ વસ્તુને જ કચ્છી બાઉલ કહેવામાં આવે છે રાઈટ ને? ઓકે, તો આની શું પ્રાઇસ હોય છે? 60 રૂપિયાની એક પ્લેટ હોય છે એમ ને? ચીઝવાળીના 90 રૂપિયા. ઓકે, ચીઝવાળી પણ આમાં ઓપ્શન અવેલેબલ હોય છે એમ ને? વાવ, ભાઈએ સેવ લઈ લીધી છે, સેવ પણ નાખી દે છે અને આ થોડા દાડમના દાણા પણ આવી ગયા છે મસ્ત. મસ્ત કોથમીર. વાહ, આપણો કચ્છી બાઉલની ડીશ રેડી છે એકદમ એમ ને? આપણો આ કચ્છી બાઉલ તૈયાર થઈને આવી ગયું છે અને આપણે તો કોઈ દિવસ ટ્રાય નથી કરેલું. આજે ટ્રાય કરીને તમને જણાવું કેવું લાગે છે. કંઈક યુનિક ખાધું છે ફર્સ્ટ ટાઈમ. મને તો થોડું સારું લાગ્યું છે. થોડું સ્વીટવાળો ટેસ્ટ આવી રહ્યો છે. જો તમને લોકોને પણ ખાવું હોય તો એડ્રેસ સ્ક્રીન ઉપર દેખાતું હશે, અહીંયા આવી જજો અને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને ફોલો જરૂરથી કરી દેજો.